આજે કડવું ના લાગે એ રીતે આપણે કંટોલાનું શાક બનાવીશું. એના માટે એક કંટોલાને 4 ભાગમાં સમારી લઈશું. જો પાકા કંટોલા હોય તો આ રીતે પાકા વચ્ચેનો ભાગ નીકાળીને 4 ભાગમાં સમારી લેવાના છે. હવે આપણે 1 મુઠ્ઠી સિંગદાણા અને 1 ચમચી તલનો અધકચરો ભૂક્કો કરી લેવાનો છે. 4 ચમચી તેલ, રાઈ, જીરું અને અડધી ચમચી અજમો ઉમેરીશું. લસણની કળી, લીલા મરચા, હિંગ, મીઠા લીમડાના પાન. લસણ સરસ સંતળાઈ જાય એટલે કંટોળા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી કંટોલાને લો ફ્લેમ પર થવા દેવાના છે. કંટોલા થોડા સોફ્ટ થઈ જાય એટલે ઉપરથી આ રીતે પાણી છાંટીને ફરી થવા દેવાનું છે. 5 થી 7 મિનિટ જેવું થશે એટલે કંટોલા સરસ સોફ્ટ થઈ જશે. હવે મરચું, હળદર, ધાણા જીરું, સિંગ તલનો ભૂક્કો ઉમેરી શાકમાં આ રીતે થોડું પાણી છાંટીને થવા દેવાનું છે. હવે આપણે 2 ચમચી ગોળ અને આદુને છીણીને ઉમેરી લઈશું અને 2 મિનિટ જેવું શાકને થવા દઈશું એટલે શાક સરસ તૈયાર થઈ જશે. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી અને ક્રન્ચી બનશે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.